સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત નવનિર્મિત 3 શાળાના મકાનો સહિત કુલ 6 વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે પલસાણા તાલુકામાં યોજાયો હતો। સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે આ કાર્યો જનતાને અર્પણ કરવામાં આવ્યા હતા। પલસાણા તાલુકામાં વિકાસની ગતિને વેગ આપવા માટે આયોજિત આ કાર્યક્રમમાં અનેક લોક કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભારતીબેન રાઠોડ અધ્યક્ષ શિક્ષણ સમિતિ, યોગેશભાઈ પટેલ પ્રમુખ પલસાણા તાલુકા પંચાયત, મોહનભાઈ આહિર જિલ્લા સંગઠન ઉપપ્રમુખ, કુણાલભાઈ પટેલ પ્રમુખ તાલુકા સંગઠન, કુણાલસિંહ ગોહિલ મહામંત્રી તાલુકા સંગઠન, મનીષભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ મહામંત્રી તાલુકા સંગઠન, દસ્તાન ગામના સરપંચ સભ્યો, ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે આજે દસ્તાન ગામની પ્રાથમિક શાળાઓ નવા ભવન તથા સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત આજે વિંજોડિયા ઇટાવા વિકાસ કાર્યોની વિગત શૈક્ષણિક અને ગામ વિકાસના કાર્યો લોકાર્પણ સવારે વિંજોડિયા, દસ્તાન અને ઇટાવા ગામની પ્રાથમિક શાળાઓમાં નવા ભવન તથા સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આથી સ્થાનિક વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળશે, વહીવટી સુવિધા મજબૂત। આજે લિંગટ ખાતે ગ્રામ પંચાયત નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉપરાંત પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહૂર્ત, ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા માટે 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના સહયોગથી બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકા ખાતે વિંજોડિયા, દસ્તાન અને ઇટાળવા એમ 3 ગામોમાં કુલ 18 જેટલા વર્ગખંડોનું આજે અમે સૌ લોકાર્પણ કરી રહ્યા છે। આ લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ભાવિનીબેન પટેલ, પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ યોગેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ બેન ભારતીબેન રાઠોડ, અમારા સંગઠનના સુરત જિલ્લાના ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, પલસાણા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખશ્રી અને મહામંત્રી શ્રી કુણાલભાઈ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પક્ષના આગેવાનો, ગ્રામજનો, ખેડૂત આગેવાનોની ખૂબ મોટી સંખ્યામાં આજે અમોએ પલસાણા તાલુકાના 3 ગામ વિંજોડિયા, દસ્તાન અને ઇટાળવા ખાતે આ શાળાના નવા ભવનનું લોકાર્પણ કર્યું છે। આમાં સેનિટેશનની સુવિધા, MDN કિચન મકાનની સુવિધા, ફાયર સેફ્ટીની સુવિધા, ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ, કમ્પાઉન્ડ વોલ સાથે અનેક સુવિધાઓ સાથેના આ નવા શાળાના ભવનનું લોકાર્પણ કર્યું છે। આ નવા શાળાના ભવનમાં વિદ્યાર્થીઓ ખૂબ સારો અભ્યાસ કરે અને એની ખૂબ સારી શૈક્ષણિક કારકિર્દીનો એવો શરૂઆત કરે એવી શુભકામના પાઠવીએ છીએ। ફરીથી આજના પ્રસંગે અમારા ચૂંટાયેલા સૌ પદાધિકારી, પક્ષના આગેવાનો, ગ્રામજનો અને ખૂબ મોટી સંખ્યામાં શાળા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। સાથે સાથે શાળા વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા હતા। જય હિન્દ, જય ભારત। આજે શાળાના ભવન સિવાય પીવાના પાણીની સુવિધા માટે ટાંકીના કામો એ પણ પલસાણા તાલુકામાં 3 સ્થળોએ અમે કરવાના છે। લિંગડ ખાતે પંચાયત કચેરી, લાખણપર ખાતે પાણીની ટાંકી, પિસાદ ખાતે પાણીની ટાંકી એમ 7 જેટલા કાર્યક્રમો આજે અમે અહીં કરવાના છીએ।